અમારા બોજી કાઢ્યું ના તમે આમ વ્યસન નહીં કરી દીધું કોઈ મિત્રો કેમ છો બધા મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી ચારે કરતા જ્યાં કોઈ નક્કી નહીં તો હંમેશા મોજમાં રહેવું. તો અત્યારે જો અમારી વ્લોગની શરૂઆત થઈ જશે ચાય સાથે. તો બધાને જય માતાજી, રાધે રાધે. તો ગાઈ જો મસ્ત મોર્નિંગ થઈ ગયું. અત્યારે આપણે બ્રશ બ્રશ કરીને ચાય પીવા બેસી ગયા છે. તો બધાનું બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે અમારી બચ્ચા પાર્ટી જો આ બાજ ખેલ રહી છે. ગુડ મોર્નિંગ બેટો. લે મારી ડબડી ગુડ મોર્નિંગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેડો. એની મસ્તી મોજ. કદમ ગુડ મોર્નિંગ. બોલ સ્કૂલે કેટલા વાગે જવાનું? 10 વાગે. હા પડો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. સવારમાં વહેલા આપણે ચા નાસ્તો કરી બ્લાઉઝ નું કમ્પાર્ટ લઈ લીધું છે. ઓહો ટેલર તો કઈ મસ્ત મજાનું પટવી કોમ લઈ લીધું. પર તારો ધંધો સારો છે. ચોમાસામાં બધા ઘેર બેસી રહે અને તારા ઘરમાં બેઠ બેઠ કામ ચાલે છે. એ બચ્ચું એવું ના કરે બેટું. ચલો ગાઈસ પટવી ફોર્મ કાર્ડ લઈ લીધું. આપણે મસ્ત મજાની પહેલાં ચા પી લઈએ ગાઈસ. ચલો તું હોય કે લી તું હોય છે હું હેતમ જઈને આવ્યો. હેતમ નથી જી હમણાં નથી જી ત્યાં હું હમણાં નાસ્તો કરે બસ જઈને તો કહું તાણે અમે તારા હું મોટર ચાલુ કરતો હતો ને પણ મોટર ચાલુ થઈ ગયું. હો ફૂલ પણ ત્યાં પેલો પંખો જો આમ થઈ ગયો હતો. એ પંખો નહીં પેલો મોટરનો પંખો. હું હેતરમાં જઈને પંખો દેખાડ ને જોરદાર લાગે. મસ્ત લાગે. આધા હો ગયા ને હોશ પડતો વાત છે. સરસ. તો ગાઈઝ ફાઇનલી જો અત્યારે લગભગ 9:30 વાગ્યા છે ને ગાઈઝ 2-3 દિવસથી આપણે છે ને મોટર બગડી હતી ને તે પોણીનો ત્રાસ થઈ ગયો હતો. જો આ બાજુ આવીને પોણી કરી રહ્યો હતો. જો ગાઈઝ ચલો ખોલાવા ડોળો આવ્યો. જો હા આવું તો ભરી કાઢી છે ને પહેલાં થોડું બહાર રાખવા હોજ હતું ચોખ્ખું થઈ જવા દે. જો ગાઈઝ કેટલું પોણી આવે અને 2 દાડાથી મોટર હેરાન કરતી હતી. પણ ગાઈઝ એવું હતું કે વરસાદી માહોલ હતો ને એટલે આપણે ફોર્સ કરવાનું એવું ટાળતા હતા. કેમ કે ભેનામ પાછું મોટર વાપરે ને તો કરંટ આપવાની સંભાવના રહે એટલા માટે. જો હવે ચાલુ થઈ જઈ છે નેચર. તો ગાઈઝ જો આજ તો મસ્ત ક્લિયર વાતાવરણ છે અને આપણે આવી છે ધાબા ઉપર. અમે શાંતિ થવા 2 દાડાથી ગાઈઝ 2 દાડાથી પાણીની તંગી હતી. એટલે આ છો એને લઈને આવી તું જાતે ચડી જઈએ. તો ભાઈ જો પટવું એનું ટેલસનું કામ કરતી હતી હવે ખેતરમાં જઈ છે ને આપણે ધાબા પર મોટર થોડું મથાવાળી ચાલુ થઈ ગઈ. 2 દિવસ પછી પાણી આવી છે. જો બચ્ચા પાલટી જાતે આવી ગયા. નેચર લેવડો નેચર ઉતાર દે. તો ગાઈઝ ફાઇનલી જો ખેતરમાં આવ્યા છીએ ને આ બાદ તો જોમ્બોની સિઝન જતી રહી ને તો હજી અમારે આટલા જમ્બો છે. આ બાજુ ચેટલો બધો જમ્બો નેચર તો ગાઈ છે ને હોથરાણ થઈ જશે ક્યાં માથે જો પપ્પી આવી ગઈ. અમે જઈએ ને ગાઈ એટલે એના ખેતરમાં આવવું જ પડે. પટું શીખર શું થયું એમ ઘેર જતી રહી મને એવું લાગે. ગાય આપણે ખેતરમાં આવ્યા હતા પણ પલટું લગભગ હવે ઘેર જતી રહી લાગે છે કારણ કે છે ને થોડો પોતાને એવું વાઢી લાગે છે. આ વાઢી પડી જ છે સાર એટલે ઓથી નાખીને જતી રહીએ છીએ. ચાલો તને આપણે ઘેર જઈએ. પટું બેસી છે મશીન સિલાઈ ઉપર બ્લાઉઝને એને સારું છે ગાય કોમકાજ આવી જશે તે સારું. અને આપણે તો બધા નવરા ધૂપ બે રહ્યા ચોમાસામાં બધા નવરા ધૂપ થઈ જાય પણ વળી અમારા ટેલર્સનું કોમ સાથે પટુને હેડી જાય. અત્યારે છે ને મોટર હવે ચાલુ કરી હતી આપણે લગભગ કલાક જેવું થઈ ગયું. પાણી ભરાઈ જવાની તૈયારી છે. જો પાણી આવે છે લગભગ ભરાય તો જ્યું સર. જો પાણી એકદમ ફૂલ આવે છે. તો બંધ કરી દઈએ ને 2 દિવસ પછી મેળ પડે છે ગાઈસ છે ને કારણ કે મોટર બગડી હતી. પંખો જોમ થઈ ગયો હતો તે વળી આજે ઘેર ખોલ્યું ને એવું બધું કર્યું. કાલ તો આપણે બહાર જતા. તો ગાઈસ જો આ બાજુ ભાઈ અમારું ગુડ્ડુ અને પપ્પી બી આવી ગયો છે ખમણ ખાવા. જો આ રમણભાનું ખમણ અમારા બોજી કાઢ્યું ના તમે આમ વ્યસન નહીં કરી દીધું કોઈ આ 2 દાણા? સારું કે ખાવાનું વ્યસન છે કે બીજું જ નહીં કે ના ગુડ્ડુ? લાવી પૈસા થોડું લઈએ લેવાનું હેલો લઈ લેડો પૈસા ચાલ દેડો. એ એકલો જ છે. લેડો આવજો.
તમે તો ઓળખી જાઓ પાછો બધો વાહ ગાઈસ છે ને અમારે એ ખમણવાળા રોજ આવે ના બરા ઓતરા દિવસ 2 દિવસ આવું ના બરા હા ગુડ દિન પપ્પી બે ગમે તે ભાત કામ કાઢો બેટા એ રિહાઈન ગમે તે કંઈ લઈ આલું એ પડે ના બેટા હા એ ખબર તો મારા મમ્મીને લઈ આલશી જો પેલો આવો હા અહીં આવે અહીંયા કાઢો હડો આમ ધોળ ના બેટા ભોય ખમણું મસ્ત આવે પ્રકાશનું ખમણું હવે એકલો ખાવાનું આમ મસ્ત કરી દેડો મસ્ત કહી દો કાલ લેવાનું છે ને મસ્ત કહી દેડો મસ્ત નાખતો અને થોડું કટકો કરી નાખો તા નહીં તો રેડી થઈ ગયા બ્લાઉઝ બનાવી દીધું પેલો જમવા જમવા સરસ કામ કર્યું તમે જો ગાઈસ અમારું ગુડ્ડુ લઈને બેઠી જમવાનું ભાઈ હા દાળ ભાત ને દાળનો રોટલો ને એવું બનાવે ચલો ગાઈસ તો બૂમને જમવાનું બની દીધું હો જોડે બની ગયું હાલો જમવા ગાઈસ ચલો જમી લઈએ હું લાવ્યો હું વાત છો એકલી છું સારી દેખાય લગાલ ખાધા પાછું મુખવાસ વખત ના કહેવાય મુખવાસ કહેવાય બરાબર બધું ખાધું અને પછી આ તો સિંગ વધારે પડે વધારે ખવાય આ તો મોઢું ના મેળા પાઈ હેકેલી છે તારા મતે જે હોય હોય જ ના બિલાવ કહેવાય મમ કહેવાય પપ્પીએ ખાવા હા બેટા બાબલા ને શું વેક કરે એટલે તી અરે હું વેક કરે ગાય તો અરે એવો વેક કરે તો મને તો બીક લાગી મેં ભાઈ વળગી હોગું ઊંઘી લો એટલે આવો બે એટલે અલે મેં કીધું ઊંઘી એટલે પટ ઊંઘી તો પણ ઉઠી એટલે સુડેલ ઉઠી શકું કોઈ હાથમાં આવી ગયું ગાય મને તો બીક લાગી હારે છે ને ઊંઘો ઉઠીને આવીને ચા પીવા ઊંઘો તો ને ખાલી ઊભો છે ને મને એવું વિચાર કે વ્લોગ બનાવો કે મેં એવું લાગ્યું ને ગાય જેવું જોયેલી બધા બીક લાગે બનતો સારું ગાય દાડા શું કરો હાથી તો આપણે બીવાય છે કદાચ હારી તો આવું કરે તો આપણે તો ના તને જોઈ પણ સુડેલ નથી જોઈ તારામાં સુડેલ આવી છે એ મને નહીં ખબર આ તો જોઈ ભાઈ હો પણ અમુક કમ્પ્લીટ રૂપમાં આવી દઈએ પણ પહેલા ચલો કઈ પેલા સાપી દઉં છું નકા સુડેલ તો સડી જાય હોય ઘરે ત્યાં ચલો સાપી હો